ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢમાં ઢોલ નગારા સાથે શુક્રવારથી વેરા વસૂલાતની કામગીરી. ધારાસભ્યના રાજીનામાથી વિસાવદરની જનતામાં આક્રોશ. तेरा तुझको अर्पण कार्यक्रमમાં મુદ્દામાલ પરત કરાયો. અને નકલી ડીવાયએસપીના 7 બેંક ખાતા ફ્રીઝ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં ઢોલ નગારા સાથે શુક્રવારથી વેરા વસૂલાતની કામગીરી શરૂ કરાશે. જૂનાગઢના નગરજનો પાસે મનપાનું 122 કરોડનું લેણું બાકી છે, જેમાંથી ચાલુ વર્ષે 31 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને હજુ 91 કરોડની વસૂલાત બાકી છે. રૂપિયા 25,000થી વધુના વેરા 5,500 લોકોના બાકી છે, જેમાંથી 4,500 લોકોને નોટિસ આપવામાં આવી છે. આમ છતાં પણ કેટલાક બાકીદારોએ હજુ સુધી વેરા ભરવાની તસ્દી લીધી નથી. આથી હવે મનપા તંત્રએ ઢોલ નગારા પીટીને વેરા વસૂલાત કરવાનું મન બનાવ્યું છે. રૂપિયા 25,000થી વધુની રકમ બાકી હોય તેવા આસામીઓને ત્યાં ઢોલ નગારા વગાડીને વેરા વસૂલવામાં આવશે અને આ પછી જપ્તીની નોટિસ ફટકારવામાં આવશે. આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવેરા શાખાના ઘણા લાંબા સમયથી ટેક્સ બાકી રહેતા હતા. તે અંતર્ગત માન્ય કમિશનર શ્રી તનાસરની સૂચનાથી જૂનાગઢ શહેરના જે ધારકો છે જે ટેક્સ ભરપાઈ કરેલ નથી તેઓને રૂપિયા 25,000 ઉપર જે ટેક્સ બાકી છે તેને પ્રથમ નોટિસ ઇસ્યુ કરી દીધી છે. તેઓને 15 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ ટેક્સ ભરેલ નથી, તેઓને બીજી નોટિસ ઇસ્યુ કરેલ છે નિયમ મુજબ જીપીએમસી એક્ટની કાર્યવાહી અંતર્ગત. ના હવે જેને પણ ટેક્સ હજી બાકી છે તેઓના ઘરે ઘરે જઈ અમે ઢોલ નગારા વગાડશું અને ત્યાં દુકાનો અને મિલકત ઉપર અમે સીલ મારશું કે આ લખશું સ્ટીકર મારીને આ પ્રોપર્ટીનો ટેક્સ હાઉસ ટેક્સ બાકી છે. એને ઢોલ નગારા સાથે અમે એ લોકોને જાગૃત કરશું, આજુબાજુ ધ્યાન કરશે કે ટેક્સ ભરપાઈ કરશો. અત્યાર સુધીમાં અમારો 90 કરોડનો ટેક્સ બાકી છે. 122 કરોડ તમે 31 કરોડની વસૂલાત કરી લીધી છે. 90 કરોડ ટેક્સ બાકી છે. એ 90 કરોડના વસૂલાત ટેક્સ માટે અમારો 31 માર્ચ સુધીનો 51 કરોડનો ટાર્ગેટ છે. એ 51 ટાર્ગેટ અમે પૂરો કરી આપશું. જૂનાગઢ સહિત સુરતભરમાં કડકડતી ઠંડી બાદ તાપમાનમાં વધારો થયો છે. ગિરનાર પર લઘુત્તમ તાપમાન વધીને 9.7 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રીનો વધારો થઈને 14.7 ડિગ્રી નોંધાયું હતું, જેના પરિણામે આજે લોકોને ઠંડીથી રાહત મળી હતી. જૂનાગઢના ગિરનાર પર્વત પર ગઈકાલે 7.2 ડિગ્રી કાતિલ ઠંડી અનુભવાઈ હતી. આજે અહીં પણ તાપમાન ઉંચકાઈને 9.7 ડિગ્રી થયું હતું, જેને લઈને પ્રવાસીઓને રાહત થઈ હતી. પરંતુ ઠંડો પવન ફૂંકાતા પર્વતીય વિસ્તારનું વાતાવરણ પણ ઠંડુગાર રહ્યું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 85% પહોંચી ગયું હતું, જેના કારણે ધુમ્મસનું આક્રમણ રહ્યું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2.3 કિલોમીટરની નોંધાઈ હતી. બેસાણ તાલુકાના કારિયા તેમજ તેની આસપાસના ગામોના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જૂનાગઢ મનપા દ્વારા રખડતા ઢોર ગ્રામ્ય વિસ્તારમાં છોડી મૂકવાને લઈને મામલો ગરમાયો છે. તાજેતરમાં ગ્રામ્યજનોએ જનતા રેડ પાડી હતી અને મહાનગરપાલિકાની રખડતા ઢોર ગ્રામ્ય વિસ્તારમાં છોડી મૂકવાની કામગીરીનો પર્દાફાશ કર્યો હતો. બીજી તરફ કોર્પોરેશનની કેટલ શાખાના કર્મચારીઓએ હડતાલ પાડી હતી અને પોતાની સલામતીને લઈને સવાલ કર્યો હતો. દરમિયાનમાં જુદા જુદા ગામોના લોકોએ સરપંચની સાથે રાખીને કલેક્ટરને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે કરિયા સહિતના ગામો જંગલ વિસ્તારને અડીને આવેલ છે, જેથી અવારનવાર સિંહ, દીપડા સહિતના હિંસક પ્રાણીઓ દિવસે પણ આંટાફેરા કરતા હોય છે. આથી ગ્રામ્યજનોએ એકત્રિત થઈને જનતા રેડ કરીને 10 પશુ સાથે 2 વાહનને બેસાણ પોલીસના હવાલે કર્યા હતા. આમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા 8 ગામના લોકોએ સાથે મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. જૂનાગઢ કલેક્ટર શ્રીને
આવેદનપત્ર આપવાનું થયું છે, જેના ભાગરૂપે છેલ્લા 2.5 મહિના થયા ભેસાણ તાલુકાના કરિયા ગામની આસપાસના પસવાડા, મેંદાપરા, સામતપરા, માલેડા, વિસડ, અમતિયા જેવા ગામોમાં મહાનગરપાલિકાના વાહનો દ્વારા ગાયને વાછરડાને ખુલ્લા મૂકવામાં આવે છે. સરકારને આદેશ હોય કે મહાનગરપાલિકાએ પશુનો નિકાલ કરવો, તો આવી રીતે નિકાલ કરી એ વિસ્તારમાં જે સિંહ દીપડાનો કાયમી વસવાટ હોય એવા વિસ્તારોમાં છોડી અને કાયદેસર સિંહ દીપડાને ખવડાવવા માટે મૂકી જાય છે, એવો અમારો આક્ષેપ છે. આજથી 10 દિવસ પહેલા વન વિભાગ અને પોલીસને અમે જાણ કરી હતી કે કોઈ અજાણ્યા વાહન ચાલકો દ્વારા આ રીતે ગાય વાછરડાને છોડી મૂકે છે અને ચાલુ ગાડીએ ધક્કા મારીને પછાડીને નાખીને વયા જાય છે. આની તપાસ કરો. પણ આમ છતાં અમને કાંઈ સંતોષ નહીં મળતા કોઈ પણ જાતની તપાસ નહીં થઈ, જેના કારણે અમે આ આસપાસના ગામો સૌ સાથે મળી જનતા રેડ કરી અને 100 ખેડૂતો ભેગા થઈને જે વાહન દ્વારા મૂકવામાં આવેલ હતું એવું નગરપાલિકા, મહાનગરપાલિકાનું ટ્રેક્ટર અને એમનું રેકિંગ કરવા માટે મહાનગરપાલિકાનો બોલેરો હતો કે જે આગળ પાઇલોટિંગ કરે અને કોઈ એવી જગ્યા હોય ક્યાંય કોઈ માનવ જાતિ ન હોય એવી જગ્યામાં આ પશુને છોડી દેવા, આવું કારસ્તાન અમે પકડીને ભેસાણ પોલીસને અમે સોંપવામાં આવેલ. આમ છતાં કાર્યવાહી કાંઈ પણ નહીં થતા અમારા જે ના છૂટકે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવાની ફરજ પડેલ છે. અમે કલેક્ટરશ્રીને ગંભીરતાપૂર્વક નોંધ લેવાની અમે રજૂઆત કરેલ છે, પણ જો આમ છતાં આવું કરવામાં નહીં આવે તો ના છૂટકે ફરી જનતા રેડ કરવાની ફરજ પડશે અને કોઈ પણ અમારા વિસ્તારની અંદર સિંહ દીપડાનો વસવાટ હોય અને આવા કોઈ પાલતુ પશુને છોડવામાં આવે અને પબ્લિકને કોઈ નુકસાન ન થાય એવી અમારી ખાસ ચેતવણી છે. અને ના છૂટકે આ વાત ઉપર જો ગંભીરતા લેવામાં નહીં આવે તો આંદોલનો કરવાની પણ અમને ફરજ પડશે. દામોદર કુંડ પાસે વાહન અકસ્માત સર્જાયો હતો. દામોદર કુંડ નજીકના પાજ નાકાના પુલ પાસે ભવનાથ તરફથી મોપેડ પર આવતા આધેડનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં આધેડને માથા અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આથી રાહદારીઓએ જાણ કરતા 108ના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ધારાસભ્યના રાજીનામાથી વિસાવદરની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ બુધવારે રાજીનામું આપ્યું હતું, જેને લઈને વિસાવદર અને ભેસાણ વિધાનસભા મતક્ષેત્રના મતદારો રોષે ભરાયા છે. વિસાવદરની જનતા આકરા પાણીએ જોવા મળી છે. લોકોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય છેલ્લા 1 વર્ષમાં વિસાવદરની મુલાકાતે પણ આવ્યા નથી, એકેય વિકાસ કામ પણ કર્યા નથી. તેમને જાકારો આપવો યોગ્ય હતો. હવે આગામી ધારાસભ્ય કોઈ ખરીદી શકે તેવો ન હોવો જોઈએ તેવી માંગણી વિસાવદરના લોકોએ કરી હતી. ધારાસભ્યના રાજીનામાને લઈને ગુલાબી ઠંડીમાં પણ વિસાવદરનું રાજકારણ ગરમાયું છે. ભૂપતભાઈ ભાયાણીએ જે રાજીનામું આપ્યું, જનતા ઘણી નાખુશ છે કે ધારાસભ્યમાંથી રાજીનામું એને બહુમતથી જીતાડ્યા છે જનતાએ. તો એ રાજીનામુંનો કોઈ વિશ્વાસઘાત જનતા ઉપર બહુ કર્યો. વિશ્વાસઘાત ન કરાય આવું. કે બાકી હર્ષદભાઈ રીબડિયા અમારે ધારાસભ્ય હતા બરોબર જ હતા. કામ તો હજી કઈ કોઈ વસ્તુ કરી જ નથી, કોઈ વસ્તુ કામની તો કરી જ નથી કામ કોઈ વસ્તુ. પણ પબ્લિક નારાજ બહુ થઈ ગઈ છે. ધારાસભ્ય કામ કરે, જનતાનું કામ કરે, પ્રશ્ન પૂછે. હર્ષદભાઈ પૂછે છે, હર્ષદભાઈ કામે કરે છે એવું નથી. પણ આ થોડોક રોહ હતો એટલે આમ આદમી નવી પાર્ટી આવી હતી એટલે એને થોડોક સાંસ આપ્યો હતો. એને કઈ કર્યું નથી કામ, હજી ત્યારે કઈ કર્યું નથી. ધારાસભ્ય ટકવાનું નો કારણ કે ભાજપ સરકાર પહેલા નંબરમાં તો કોઈ પણ ધારાસભ્ય હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, એટલે એને એ રીતનું પ્રેશર જ આપે પૈસાથી અથવા કોઈ પણ તો કે તમે આમાં અમારા ભાજપમાં જોડાઓ. જે વર્ષોથી 2 ચૂંટણી આ જીતેલા જે ધારાસભ્ય હોય એને પણ કોઈ પણ રીતે ભાજપ એની તરફ લઈ લે. અને આ જ રીતે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ પણ આ જ રીતનું કર્યું હતું પ્રેશર. એટલે ત્યારે તો એ નહોતા કરી શક્યા, કેમ કે જનતા બધા એમ કીધું કે ભાઈ તમે આ ભાજપમાં જોડાશો ને તો આ અમે તમે રાજીનામું અપાવશું. એટલે ત્યારે એ વસ્તુ નહોતા કરી. અને અત્યારે
કોઈ પણ વસ્તુ એને કરે એટલે અત્યારે રાજીનામું નવી આપ્યું. પાર્ટી આમ આદમી હતી, વિશ્વાસ કર્યો તો બધાએ, એને શું થયું? વિશ્વાસ કર્યો તો કેમ કે હર્ષદભાઈ રીબડિયા ભાજપમાં જોડાણા એટલે એને જીતવા નતા દેવાના. વિસાવદર ને ભેસાણની જનતાને ભાજપ આવવા જ નથી દેવાની વિસાવદરની અંદર. એટલા માટે આપણે ભૂપતભાઈ ભાયાણીને ચૂંટે કે આ વ્યક્તિ નવી પાર્ટી હોય તો કાંઈક સારું કરે કામ. કેવા ધારાસભ્ય ઈચ્છો છો? હવે વેચાય નહીં એવા ધારાસભ્ય કે પૈસાના લાલચ ન હોય અને સમકક્ષ બધા માણસો, ખેડૂત, મજૂર, હીરા ઉદ્યોગ, ટોટલ માણસને સમકક્ષ રીતે જુએ ને એવો ધારાસભ્ય. એ વિસાવદરના વિકાસના સારા કામ માટે દીધું એ સારું કહેવાય. ધારાસભ્ય હતા ત્યારે કામ થતા હતા, કોઈ કામ નહોતા થતા એ માટે રાજીનામું મેં દીધું. ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાશે તો સારા કામ થશે. કેવા કામ કર્યા એક વર્ષની અંદર? એક વર્ષની અંદર કામ કર્યા પણ સામાન્ય રીતે. કેવા ધારાસભ્ય તરીકે કેવા વ્યક્તિ હતા? બહુ સારા વ્યક્તિ હતા. હવે કેવા ધારાસભ્ય ઈચ્છો છો? સારા ધારાસભ્ય આવે એવી વિરસી છે. વિસાવદરનું કંઈક કામ થાય, વિકાસ થાય ને ધંધારથી આ હીરા ઉદ્યોગમાં અને જે પરેશાની છે એની અંદર હીરા ઉદ્યોગમાંથી કારીગરો બહાર નીકળે એ માટે કંઈક સારું કામ કરે એવા ધારાસભ્યને સારો પ્રશ્નનો ઉકેલ લાવે એવા માટેના કારીગર જોઈએ છે અમારે. જૂનાગઢમાં હોર્સ રાઇડિંગ તાલીમ શાળા શરૂ થઈ છે. પોલીસના માઉન્ટેન વિભાગ ખાતે હોર્સ રાઇડિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે હોર્સ રાઇડિંગ તાલીમ શાળા બંધ હતી, જે હવે ફરીથી શરૂ કરવામાં આવી છે. ડીઆઈજી નિલેશ ઝાંઝડિયાએ આ તાલીમ શાળા ખુલ્લી મૂકી હતી. આ તકે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢ શહેરના યુવાનો હોર્સ રાઇડિંગની તાલીમ મેળવે તેવો અનુરોધ કર્યો હતો. જૂનાગઢની જનતા માટે હોર્સ રાઇડિંગ સ્કૂલ જે હતી એ પુનઃ શરૂ કરવામાં આવેલી છે. આજે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં માનનીય ડીઆઈજીપી સાહેબના હસ્તે આ પબ્લિક રાઇડિંગ સ્કૂલ છે એ ઓપન કરવામાં આવી છે. હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે વધુમાં વધુ આ પબ્લિક રાઇડિંગ સ્કૂલનો લાભ લે અને યુવાનો હોર્સ રાઇડિંગ શીખે એવી હું અપીલ કરું છું. જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જોશીપરાના એક યુવાનને નશાબંધી ઓફિસની બાજુમાંથી દારૂનું વેચાણ કરતો પકડી પાડીને તેની પાસેથી 10 બોટલ દારૂ કબજે કરી હતી. એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે શહેરમાં ઉપરકોટ પાસે નશાબંધી ઓફિસની બાજુમાં ઠાકર પાનની દુકાન પાસે જોશીપરાનો સાગર અમૃતભાઈ જોગિયા ભારતીય બનાવટીના વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડા પાડીને આ ઇસમને રૂપિયા 1000ની કિંમતના 200 ml દારૂની 10 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દારૂ અને રૂપિયા 5000નો મોબાઈલ ફોન કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ શહેરમાં એલસીબીએ નશાબંધી કચેરીની બાજુમાંથી જ દારૂ વેચાણનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભોગ બનેલા લોકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. ચોરી, ફ્રોડ અને લૂંટમાં ગયેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ભોગ બનનારને પરત કરવા પોલીસ હેડક્વાર્ટર ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીઆઈજી નિલેશ જાજડિયા, એસપી અરશદ મહેતા, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 2 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ અને રોકડ ભોગ બનનારને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માંગરોળના વેપારી રઝવાન બેરાએ જણાવ્યું હતું કે એક ઇસમે સસ્તા ભાવે સોપારી આપવાની છે તેમ કહીને ₹5 લાખ લઈને સોપારી આપ્યા વગર નાસી ગયો હતો, પરંતુ પોલીસની સતર્કતાથી આરોપીની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને આજે મને મારી રોકડ પરત કરીને પોલીસ વિભાગે શ્રેષ્ઠ કામગીરી પણ કરી છે. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમનો હેતુ એટલા માટે છે કે સામાન્ય રીતે અરજદાર, ભોગ બનનાર કે કોઈપણનો મિસિંગ હોય તો એવા સંજોગોમાં એમણે પોતાનો હકનો જે મુદ્દામાલ છે એ છોડાવવાની જે વહીવટી પ્રક્રિયા છે, કોર્ટના અભિપ્રાય, પોલીસના અભિપ્રાય અને કોર્ટનો હુકમ, આ પ્રકારની જે વ્યવસ્થા છે એ ખૂબ ઝડપી થાય, સરળ થાય અને પોલીસ વિભાગ છે એમને આવા ભોગ બનનાર કે અરજદારને પોતાનો કિંમતી મુદ્દામાલ પરત આપે તો સરળતાથી તેઓને પોલીસ સ્ટેશન ધક્કા ખાયા વગર એમનો પોતાનો મુદ્દામાલ મળી રહે એ માટેનો આ તેરા તુજકો કાર્યક્રમ અહીંયા રાખેલો હતો. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં આજે સિમ્બોલિકલી કેટલાક લોકોને પોતાના કિંમતી દાગીના, રોકડ મુદ્દામાલ કે અન્ય મોબાઈલ વગેરે કિંમતી વસ્તુઓ આપવામાં આવેલી છે. આ સાથે જિલ્લામાં કુલ 2 કરોડથી પણ વધારે મુદ્દામાલ છે એ જે તેના અરજદાર કે ફરિયાદીઓને પરત આપવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે. અગાઉ જૂના કેસ હોઈ શકે છે, પણ મુદ્દામાલ એમને કોર્ટમાંથી જે છોડાવવાનો હોય છે એમાં પોલીસ એમને સરળતાથી મદદ થાય અને એમનો પોતાનો જે મુદ્દામાલ છે એ ઝડપી મળી જાય એ માટેનો આ કાર્યક્રમનો હેતુ છે. 2-2.5 મહિના પહેલાં મારો સોપારીનો વેપાર છે, કામનાથ રોડ પર, જેલ જાપા રોડ પર એજન્સી છે. આજથી 2-2.5 મહિના પહેલાં એક પાર્ટીએ મને એમ કીધેલું કે તમને માર્કેટ કરતાં થોડું સસ્તું સોપારી આપું, 7-8 લાખ રૂપિયાનો માલ છે એ 5 લાખ રૂપિયામાં તમને 5,24,000 રૂપિયામાં આપું. એમ કરીને મને મેં કીધું કે ભાઈ તમે એટલું સસ્તું આપો છો વાંધો નહીં, પણ પહેલાં તમે મને માલ આપશો પછી હું તમને પેમેન્ટ આપીશ, એડવાન્સ પેમેન્ટ હું તમને નહીં આપું. તો કે કંઈ વાંધો નહીં, માંગરોળ
માં બાયપાસ ઉપર એક એજન્સી છે ત્યાંથી જ માલ ભરાવાનો છે, એટલે તમે પેમેન્ટ આપી દેજો એટલે હું તમને માલ ભરાવી દઈશ. મારું બોલેરો આવતા જુનાગઢથી આવતું હતું, એમાં કલાક લાગી ગઈ તો મને કેશોદ ચોકડીએ ભાઈ પાર્ટીએ મને પહોંચીને ફોન કર્યો કે તમે અહીંયા પેમેન્ટ લઈને આવી જાઓ અને માલ ભરાવી દો. તો મારો બોલેરો આવવામાં થોડી વાર લાગી તો મને એવું કીધેલું કે ભાઈ તમારું પેમેન્ટ હું વેપારીને ગણાવતો થાઉં ત્યાં સુધીમાં તમારી ગાડી આવી જાય એટલે હું માલ ભરાવી દઉં. તો મેં એમને પેમેન્ટ આપેલું અને એ ભાઈ પેલી પાર્ટી પાસે જઈને થોડી વાર ત્યાં ઊભેલો તો મેં એક વ્યક્તિને પાછળથી મોકલેલો કે ભાઈ આ ભાઈનું જરા ધ્યાન રાખજો, પાર્ટીનું પેમેન્ટ આપેલી છે 5,24,000 રૂપિયા પૂરા. અને એ ભાઈ ત્યાં પાછળથી એક ફોલો માટે મોકલેલો મેં મારા મિત્રને, અને એ ભાઈ એજન્સીએ પહોંચી ને 10-15 મિનિટ ત્યાં ઊભો, પછી ત્યાંથી ગાડીનું લીવર દઈને ત્યાંથી વેરાવળ તરફ નીકળી ગયો. તો મેં મારા મિત્રને ફોન કર્યો કે ભાઈ આ વ્યક્તિનો મોબાઈલ બંધ આવે છે, તરત જ તું પૂછી લે ક્યાં છે, જો ક્યાં છે. તો એ ભાઈએ મને એવું કીધેલું કે ભાઈ વેરાવળ રોડ પર 100-110ની સ્પીડ પર ગાડી લઈને નીકળી ગયો છે. તો મેં તાત્કાલિક પોલીસને જાણ કરી, માંગરોળ પીએસઆઈ સોલંકી સાહેબને વાત કરી, સોલંકી સાહેબે તાત્કાલિક વેરાવળ પોલીસને વાત કરી, વેરાવળ પોલીસ તાત્કાલિક ત્યાં વેરાવળ ટોલ નાકું બંધ કરાવીને તાત્કાલિક એ ભાઈને પકડી પાડ્યો ત્યાંથી. અને વેરાવળ પોલીસ અને માંગરોળ પોલીસ બંને ત્યાં વેરાવળ ટોલ નાકે આવી અને તાત્કાલિક આરોપીને પકડીને મને પૈસા પરત મેળવે. અને માંગરોળ પોલીસ અને વેરાવળ પોલીસનું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ વિઠ્ઠલભાઈ વસરામભાઈ બાવીસિયા દોલતપરા. હું જુનાગઢ યાર્ડમાં હું દુકાન ધરાવું છું, અને મને સાહેબ એવો પ્રસંગ બન્યો છે કે હું જુનાગઢ દોલતપરાથી મારી 4 વ્હીલ લઈને જુનાગઢથી અમરેલી એક પ્રસંગ માટે જતો હતો. મારા હાથમાં લકી, મારા છોકરાની લકી મને પહેરાવી, પણ લકી સાહેબ ક્યાં પડી ગઈ, કઈ રીતે પડી ગઈ ગોતતો હતો, પણ મને મગજમાં કંઈ હતું નહીં કે આ મળશે કે નહીં મળે. પણ સાહેબે મને એવો રસ્તો બતાવ્યો કે તમે ઘરેથી કેટલા વાગે નીકળ્યા, કઈ રીતે ટાઈમે નીકળ્યા. તો નેત્રમ શાખાનો સંપર્ક કર્યો. નેત્રમ શાખામાં જતા હોય તેને કીધું કે તમારું અમે બને ત્યાં પ્રયત્ન કરશું, ચોક્કસ તમને અમે ગોતી આપશું. પણ હું સાહેબ ક્યાં ગયો એને પૂછ્યું, મને કે સાહેબ તમે ક્યાં ગયા? મેં સાહેબ ડીઝલ પુરાવા ગયો. તો મને કે ત્યાં તમને તપાસ કરવા પૂછો તમે. અને એને સાહેબે તપાસ કરી, કેમેરા જોયા, નેત્રમ શાખામાંથી લોકોનો સ્ટાફ આવી, રૂબરૂ આવી અને તપાસ કરી. તો એ કે તમારી લકી મળી ગઈ છે. મેં સાહેબ શક્ય નથી. તો કે મળી ગઈ છે. મેં સાહેબ ન હોય તો કે ના 100%. એ લોકોએ મને સાહેબ ફોટો પાડી, એનો ફોટો કોપી મોકલી અને એનું પ્રૂફ આપ્યું. મને કે તમારી લકી રેડી? મેં સાહેબ અમારી. મને કે તો તમને મળી જાય. મને સાહેબ ખાલી 10 થી 12 દિવસની અંદર આ લકી હાથમાં આવી ગઈ છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં મને આજ રોજ બોલાવવામાં આવ્યો છે. મને હતો આ મારી લકી મને હાથમાં આપી, મને મળી ગઈ છે. તે બધા જુનાગઢ જિલ્લા પોલીસ વડા સાહેબ છે, એસપી સાહેબ, આઈજી સાહેબ, તમામ ડીએસપી સાહેબ, નાયબ ડીએસપી, એસપી, આઈપીએસઆઈ, એસપી, તમામ કર્મચારીઓનો હું ખૂબ ખૂબ આભાર છું. નેત્રમ શાખાનો સાહેબ જેટલો હું આભાર માનું તેટલો ખૂબ ખૂબ ઓછો છે. વધારે હું નેત્રમ શાખાને વંદન સાથે પ્રણામ કરું છું. એ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકો કાયમ આવું કરતા રહ્યા એ મારું ભગવાન પાસે પ્રાર્થના. રાજ્યભરમાં લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડમાં જુનાગઢ જિલ્લો અગ્રેસર રહ્યો છે. અત્યાર સુધીમાં 6,70,000 આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. 113 ગામોના પાત્રતા ધરાવતા લોકોને આ કાર્ડ આપવામાં આવે છે. એટલે કે આ ગામોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું 100% સેચ્યુરેશન થઈ ચૂક્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામ્યજનોને ઘર આંગણે તંત્ર દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવતા હોય, જેથી લાભાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડ છે તો હાથ લાંબો કરવો પડતો નથી. હું ડૉક્ટર પરવેઝ ખાન પઠાણ, ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર, જિલ્લા પંચાયત જુનાગઢ. આપણે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ થયેલ હોય અને જે અંતર્ગત તમામ આરોગ્ય તંત્રનું પણ આમાં જોડાયેલું હોય. ખાસ કરીને સરકારશ્રીનો ઉપગમ એવો છે કે છેવાડાના માનવી સુધી સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળે. એમાં ખાસ કરીને જો વાત કરીએ તો PMJY અથવા જેને આપણે આયુષ્માન કાર્ડ કહીએ છીએ અથવા જેને પ્રધાનમંત્રી જન આયુષ્માન યોજના, એ યોજનાને છેવાડાના માનવી સુધી પહોંચે અને તમામ લાભાર્થી આવરી લઈએ એ સંકલ્પ સાથે અને એ લક્ષ્યાંક સામે રાખીને આપણે જિલ્લામાં 113 ગામોને તમામ લાભાર્થીઓને આવરી લીધેલ છે. એટલે એક રીતે આપણે 113 ગામોમાં સેચ્યુરેશન સુધી પહોંચેલ છે. હજી આવનારા દિવસોમાં પણ આ યાત્રા ચાલુ રહેનાર હોય. આપણે આરોગ્ય તંત્રના તમામ કર્મચારીઓ સુસજ્જ છે કે ભાઈ તમામ લાભાર્થીઓને આ લાભ મળે અને કોઈ પણ આનાથી વંચિત ન રહે. ખાસ કરીને જ્યારે PMJYની વાત કરીએ તો એક કાર્ડમાં પરિવાર દીઠ 10 લાખ સુધીનો સરકાર સહાય આપે છે, જેમાં ડાયાલિસિસથી લઈને હાર્ટ એટેક અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ આવરી લેવાય છે. આમાં એક પણ પૈસાના ખર્ચ વગર સંપૂર્ણ રીતે કેશલેસ નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.
ઉલટાનું લાભાર્થીને સામે આવવા જવાના 300 રૂપિયાનો લાભ પણ આપવામાં આવે છે. આ રીતના જિલ્લા તંત્રની સંકલ્પ છે કે જિલ્લાના તમામ લાભાર્થીઓને અમે આવરી લઈએ અને હાલ આજ રોજ સુધીમાં આપણે 6,70,000 લાભાર્થીઓને આ કાર્ડના વિતરણ કરેલા હોય. આગામી દિવસોમાં સંપૂર્ણ જિલ્લાને અમે 100% સેચ્યુરેશન તરફ લઈ જવાની સંકલ્પ સાથે આ યોજનામાં આગળ વધવાના છીએ. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા માંગણી ઉઠી છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેના પરિણામે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળતા નથી અને ડુંગળીનો ભાવ દિવસે ને દિવસે બગડી રહ્યો છે, જેના પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આથી સત્વરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માંગણી સાથે ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો તેમજ વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગેવાનો ડીસી બોરા, લલિતભાઈ વસુયા વગેરે રજૂઆત કરી હતી. ધોરાજી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની ડુંગળી જ્યારે ઉત્પાદન થઈ રહી છે ત્યારે નિકાસબંધી કરી અને ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે. 700 થી 800 રૂપિયાની 20 કિલો વેચાતી ડુંગળી આ નિકાસબંધીને કારણે 150 થી 200 રૂપિયાની વેચાઈ રહી છે. ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે અમે સૌએ ખેડૂતોને સાથે રાખી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે ડુંગળી ઉપરની નિકાસબંધી ઉઠાવવા માટેની માગણી કરી છે. ભાવઠા અને મોંઘવારીથી પીસાતા ખેડૂતને ભારતની આ કેન્દ્ર સરકારે મોઢા ઉપર તમાચો માર્યો છે. ખેડૂતોને જે ડુંગળીનું ઉત્પાદન થયું છે હાલમાં, ત્યારે જ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરી અને ખેડૂતોને પાયમાલની દિશામાં ધકેલી દીધા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને તાત્કાલિક ડુંગળીની નિકાસબંધી ઉઠાવવામાં આવે તેવી માગણી કરવામાં આવે. ખેડૂતોની પરિસ્થિતિ હાલ દયનીય છે અને જો ખેડૂતોને ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળે તો આપઘાત તરફ કરવું પડે તેવી પરિસ્થિતિ છે. જૂનાગઢમાંથી ઝડપાયેલ નકલી ડીવાયએસપી વિનીત બંસીલાલ દવેને પોલીસે 18 ડિસેમ્બર સુધી રિમાન્ડ ઉપર મેળવીને વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવરની નોકરી કરતા વિનીત દવેને શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચે ડીવાયએસપીના નકલી આઈ કાર્ડ સાથે પકડી પાડ્યો હતો. તેમજ તેની પાસેથી ફેમિલી કોર્ટ જૂનાગઢનું આઈ કાર્ડ, પ્રિન્સિપલ સિવિલ જજ જૂનાગઢના નામનું આઈ કાર્ડ વગેરે મળી આવતા તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એ ડિવિઝનના તપાસનીશ પીઆઈ વી.જે. સાવજે આ ઇસમને કોર્ટમાં રજૂ કરીને 18 ડિસેમ્બર સોમવાર સુધી રિમાન્ડ પર મેળવીને તપાસ હાથ ધરતા આ શખ્સના બેંક ખાતામાં મળી આવતા તત્કાલ અસરથી 7 બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પીઆઈ સાવજે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં વિનીત દવેએ નોકરી આપવાના બહાને સૌરાષ્ટ્રના 16 લોકો પાસેથી રૂપિયા 2.11 કરોડ પડાવ્યા હોવાનું ખુલ્યું છે. આથી આ ઇસમની છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો કોઈ વ્યક્તિ ભોગ બની છે કે કેમ, આ સમગ્ર કાંડમાં આરોપીને કોઈએ મદદગારી કરી છે કે કેમ, તેમજ આરોપી પાસેથી મળેલા બનાવટી આઈ કાર્ડ અંગે ઉપરાંત અન્ય મુદ્દે પણ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉપલેટા પાસેથી 108 એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. પોરબંદર હાઈવે પર હોટલ પાસે બંધ ટ્રકની પાછળ 108 ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 108ના પાયલોટ ઇન્દ્રસિંહ જાડેજાને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે ડોક્ટર રામસિંહ રામને ડાબા પડખાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં અન્ય 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 108ના પાયલોટે જણાવ્યું હતું કે બંધ ટ્રક આગળથી મોપેડ ચાલક યુવતી અચાનક જ નીકળતા તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢમાં વધુ 2 વાહન ચોરીના બનાવ પોલીસ દફતરમાં નોંધાયા છે. વેપારી સારવાર કરાવવા ગયા હતા અને પાછળથી તેના મકાનના ફળિયામાંથી બાઇક ચોરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોશીપરાની ગોમતી નંદન સોસાયટીમાં રહેતા વેપારી હસમુખભાઈ વલ્લભભાઈ સાકરિયા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે 26 જૂનના રોજ બપોરના 12 વાગ્યાની આસપાસ તેમના મકાનના ફળિયામાંથી રૂપિયા 40,000ની કિંમતનું GJ11CM 203 નંબરનું બાઇક ચોરાઈ ગયું હોવાની ફરિયાદ સારવારમાંથી મુક્ત થયા બાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
જૂનાગઢમાં ઢોલ નગારા સાથે શુક્રવારથી વેરા વસૂલાતની કામગીરી. ધારાસભ્યના રાજીનામાથી વિસાવદરની જનતામાં આક્રોશ. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં મુદ્દામાલ પરત કરાયો. અને નકલી ડીવાયએસપીના 7 બેંક ખાતા ફ્રીઝ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.